જય અલગ ધણી આપણે બધાએ કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ જીવને જગતમાં જે છે એને કોઈ દિવસ છેતરપિંડી ન કરવી, મફતનું ચોરીને ન લઈએ. છેતરપિંડી કરીશું તો આપણે છેતરાઈ જશું. હા, અને જેમ એક બાઈ હતી, એને ઉપલો માળ થોડોક ખાલી હતો, એ ડબ્બામાં ખાંડ મૂકેલી અને ખાંડની અંદર ઉપર લખેલું કે ખાંડ, મીઠાના ડબ્બામાં મીઠું લખેલું, પણ એને કીડીઓ અંદર ઘૂસી. એટલે એ બાઈએ વિચાર્યું કે આ કીડીઓ કેવી રીતે જાણી જઈ, ભણેલી હશે. એટલે એને શું કર્યું ખબર છે? ખાંડના ડબ્બામાં મીઠું, મીઠાના ડબ્બામાં ખાંડ, એવું. એટલે કે હવે ક્યાંથી ખબર પડશે એને? એટલે બીજા દિવસે એને તબિયત થોડી બગડી. પછી એના ઘરવાળાને કીધું કે તમે મારા માટે ચા બનાવો. એટલે ઓલીએ કીધું એટલે એનો ઘરવાળો ચા બનાવવા માંડ્યો. એટલે એને મીઠું લખેલું હતું, એમાં ખાંડ હતી. એટલે ખાંડ વાળો ડબ્બો હતો, એમાં મીઠું ભરેલું હતું. એ મીઠું ચામાં નાખ્યું અને ચા બનાવીને ઓલીને આપી. ઓલી બાઈ ઓલી કીડીઓને છેતરવા જઈ, એટલે મીઠા જેવો ચા એને નકરો ખારો દવ ચા એને પોતાને પીવો પડે. કારણ કે કોઈને છેતરશું ને, ઘરના કે બહારના કોઈ પરિવારને છેતરપિંડી કરશું તો પહેલા આપણે છેતરાઈ જશું અને અઢળક દુઃખ આવી પડશે. જય રામાપીર.